તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો? તો ફરીવાર મિતા ચૌહાણ બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે. તો અમે આવી ગયા છે કચ્છમાં. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એમ કહેવાય ને, એટલે અમે આવી ગયા છીએ કચ્છમાં. હાંજે પ્રોગ્રામ છે અને અમે આવી ગયા છીએ સવારના બાપ દાદા દાડમવાળાને વાડીએ. તો સવારમાં તો હજી ગમે એવી ઊંઘ હતી, પણ તોય તે કલાક લગભગ દાડમ જ ખાધા એકલા, કેમ કે દાડમ જ એટલા હતા ને કે વાત કરોમાં. અને એમનો સ્વભાવ પણ આમ એકદમ આનંદમય, મજા જ મજા આવે ગઈ. તો દાડમ ખાધા, આંબલી ખાધી અને પછી હુતા. હવે હુઈને નીકળી ગયા છીએ જમવા માટે. બપોરે જાગ્યા છીએ, જમીન આગળનો કાર્યક્રમ તમને બતાવો અને પાછું હજી વાડીએ જવાનું છે દાડમ ખાવા. એટલે તમને બતાવીશ એની વાડીમાં દાડમ કેટલા છે. અને તમારે ખાવું હોય તો તમે ફોન કરીને આવજો. મને ફોન કરીને નહીં આવતા, એમને ફોન કરીને આવજો. કચ્છમાં દાડમ થાય એટલે મને હાથ આમ, જોકે હું તો બીજી વાર આવી છું, પણ આમ દાડમ અવડા મોટા થાય ને કે એક દાડામાં તમે બઠ્ઠા પડી જાવ. કા ગોપાલભાઈ? એમાં કઈ ઘટ જ નહીં. બાપુ દાદા વાડીના દાડમ એટલે આમ ટીકડી ટી ખાઈને ધરાઈ જાવ તમે. મજા જ આવે. પછી તમને દેખાડું એમની વાડી કેવી છે ને એમના અંદર દાડમ કવડા છે. બાપુ દાદાને પછી દેખાડજે. અને બાપુ દાદા કોણ છે એને તમને પછી બતાવું. એટલે પહેલા તો જમવા જાય છે, તમારે જમવું હોય તો આવી જાઓ. તો અમે આવી ગયા છે એક દીદીના ઘરે. બાબુ દાદા છે ને એની છોકરીના ઘરે. હું લેવા જમરૂક ખાવા. જોઈએ તું કપી નો તું આગળ ચાલુ રહે. બાપુ દાદા મારું ખપેરું કરી નાખશે. તો આ એક નવીન શબ્દ સાંભળવા મળ્યો છે કે કંઈક ખાવું હોય ને તો આપણે એમ કંઈક આ હાલશે, આ ખાવું છે તમારે. અને અહીંની લેંગ્વેજ એવી છે, જામફળ ખપેરું તમને તો આ અમને ખપેરું, અમને બહુ બધા ખપેરું. એટલે અમે બહુ બધા ખાધા છે. અને આ દીદીની વાડી છે. અને જે બાપ દાદાના હું તમને કહેતી હતી ને દાડમવાળા, એ પણ અમારી સાથે બેઠા છે. અહીંયા જોયા. હવે આ ગામના સરપંચશ્રી એ પણ અમારી સાથે છે. અને કયું ગામ છે આ? કોટડા ચકાર કચ્છ. ને આવ્યા છે. આમ વાતાવરણ જોવો તો કાંઈ ઘટે નહીં એવું. અને આમ દાડમ ને જામફળ ને બધું ઉપડે છે અત્યારે, તો ખપેરું છે બધું. અને અમે અહીંયા આવી રહી એટલે અમને બહુ મજા આવી રહી. તમારે આવવું હોય તો આવી જાઓ, મારા વ્લોગમાં આવી જાજો આટો મારવા. જો આમ 500 ના નેવા છે હું નંગ, પણ હમણાં ખપી રહ્યા એટલે થોડીક નાની સાઈઝ છે. તો તું નીચે ખાડો જોજે નહીતર છે ને ઈ જામ. ખાસ તો તું નીચે ખાડો જોજે નહીતર ખપેરું થઈ જાય. એ તો બાપુ દાદા સાચું લેશે. હા, તો બાપુ દાદા આ બધો માલ ક્યાં જાય છે તમારો? આ માલ છે જામનગર, રાજકોટ, ગોંડલ, વિસનગર, આ એરિયામાં બધે અહીંયાનો માલ છે ને બહુ જ. અહીંયાથી દરરોજની 2 ગાડી ભરાય છે. બે ગાડી એટલે ટુ વ્હીલ નો હમત ના, તવડા ના, મોટા ના, ખટારા. ના જીપુ છે, આ પિકઅપ 2 પિકઅપ દરરોજ ભરાય છે. ને આજની તારીખમાં રાજકોટ માલ દરરોજ જાય. માસી તમારી વાડી શું છે? અમારી વાડીમાં જામફળ છે, પછી દાડમ છે. એ બધા ખપેરા? હા, બધા ખપે જ છે અત્યારે. હવે અહીંયા અમારી ખેતી જે છે તો પછી અમે બધું ખપેરું એવું જ છે બધું આજે. કારણ કે અહીંયા કને અમારી કચ્છી ભાષાથી કે અલગ છે. આખી અમારી ગુજરાતી ભાષા એવી છે કે ખપેરું ને જોઈએ એ અમે એ બોલવા નથી, પછી અમે ટૂંકામાં જ આલીએ છીએ. ખપે છે ખપેરું બહુ ખપેરું. દાડમ વાળા કેમ કઈ બોલતા નથી? બોલો ભાષા. બાપદાદા તમારે દાડમ ખપેરા? આપણે વાડી બનાવ અલગ ભાઈ બાપ નીકળી ગયો ત્રીજો માલ નહીં હોય. પટેલ કાક કેવું તમારે કચ્છી બોલો તમે. કચ્છી બોલો તમે ભાઈ બોલો. જગ્યા દીધી તમે કચ્છીમાં આપને આવડશે. હું પર આલે જાઉં કચ્છીમાં આવડે. હવે અહીંથી અમે રજા લઈએ છીએ. તમને મળીને અમને ખૂબ આનંદ થયો. તમને બધાને મળીને હવે તમે બધા પાછા એકવાર ભાવનગર આવો. આવશું એકવાર. દીદી ભાવનગર આવો. પહેલું આવજે ભાવનગર. એનું લોકેશન જો કઈ ઘટે નહીં એવું. સિનારી તો બધી કચ્છમાં જ છે. કચ્છ નહીં દેખા તો કચ્છ નહીં દેખા. અને
અને કચ્છમાં જોઈએ ને તો દાડમની ખેતી બહુ વધારે થાય છે અને દાડમને કઈ રીતે ઢાંકેલા છે તમે જોઈ શકો છો. અમારે કૃપાલીબેનને તો એવું લાગ્યું હતું આમને કે ઓહો મીઠું કેટલું છે એમ. જો આવું છે કાચબો. તો અમને રસ્તામાં જતા હતા ને ત્યાં મળ્યો. અમારા ગાડીમાં આવી જવાનો હતો. પહેલા જ બીક લાગી પણ હું પગ બહાર નથી કાઢતો એટલે બીક નથી લાગતી. મોઢું અંદર લઈ ગયો છે. આપણે જોતું લેતા જ આવો છે. અને બધા એવું કહે છે કે કાચબો ઘરમાં રાખવાથી લક્ષ્મીજી વધે. તો આપણે ગાડીમાં રાખીએ, ગાડી ભરાઈ જાય પૈસા. દાડમ ભરાશે. દાડમથી નહીં, લક્ષ્મીજી ભરાઈ જાય. લક્ષ્મીજી આવે કાચબો રાખવાથી. હું પહેરું છું એક હાથમાં કાચબો. તો આ જીવતો જ છે, લેતા જાય ઘરે. નાના નો લઈ જાવ એના ફેમિલી રમવા દઈ મૂકી દઉં સાઈડમાં. આ ટ્રક હોય ને એને પૂરું કરી નાખે. ખા 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 કરવું પણ તોય આંબલી આવે એટલે મોઢે પાણી આવે. એટલે આયા ને ત્યાં તો ગઠથી બધું પડી ગયું. ખાવું પીવું. આ બાજુ કેટલી પડી. ખાવી તો હાલો. કટિંગ એટલે ઉતારવાના વાર છે ઈ તો ઓલી વાર ચાલુ છે. તો છે ને સરસ મજાની રીતે આમ કેટલો બધો આરામ કરી લીધો છે. અને વિચાર આવ્યો લીંબુડી કે ઓલા લીંબુડી ક્યાં આવડી ગઈ. પહેલાં અમારા વાડીમાં છે ને લીંબુ હતી પણ આ કચ્છમાં અમારા બાપદાદાની વાડીમાં છે દાયડમ. એને શું કહેવાય પછી કહું. દાયડમ છે તો દાયડમના છોડવા ઘણા બધા છે. એ બધા એમ જોવા જઈશ હું ને કૃપાલી. જો લસણ એવું છે અને ઓહો આમાં દાયડમ તો છે કવડા મોટા ને કેવા છે ગજરા જેવા તો જઈશી અને દાયડમ લેવા નહીં લઈ લીધા ઘણા બધા. હવે આમ જઈશી ખાલી દાયડમડી માટો મારવા. તમને દેખાડ્યું દાયડમ કેવી છે. અને અહીંની છે ને કાંઈક એક ખાસિયત જ અલગ છે. દાયડમ અમારે સૌરાષ્ટ્ર એટલે કે ભાવનગરમાં, હું ભાવનગરની છું તો તમને બધાને ખબર જ છે. પગમાં જો અહીંયા ગુવાર રોપેલો છે તમને બધાને ખબર જ છે કે હું ભાવનગરની છું. તો અમારે ભાવનગરમાં છે ને દાડમના પાંદડા મોટા અને દાડમ અવડા. મારા ઘરે છે 2-3 રોપડા એમાં એવા થાય છે. અને આ બાજુ તો પાંદડા હાવ એટલા અને દાડમ જો તાકા લટલું લડી પડેલા અવડા ઓલા છોડવા દેખાડવા કુપાલી. તમે જોજે એકતા છો કે કેવડા દાડમ છે. અને બીજી વાત જેને ખાવા હોય એ બધા આવી જાજો. અને બીજી વાત એ કે આ લોકો છે ને દાડમના દવાઈની છાંટતા હોય છે. જે દવા છાંટવાના મશીન આવે છે અને ઉપર ઓલું કાપડ બાંધી દે છે દાડમડી ઉપર. એટલે કે જેથી કરીને ને દાડમને તડકો ન લાગે અને મારી જેમ કાળા ન થઈ જાય. સારા રે એટલે લાલ ને મીઠા રહે. એટલે આમ કાપડે બાંધેલા છે તમને આગળથી દેખાડું. પણ પેલા કેટલી મોટી છે ને આમ દાયડમડી છે ને આમ મોટા હરિયા કરેલા. હરિયા મીન્સ ક્યારા આમ પાતળિયું કહેવાય એને. મોટી કરેલી છે ને કેટલી બધી દાયડમડી છે. કેટલા એકરમાં છે ને કેટલા વીઘામાં છે આઈ ડોન્ટ નો. બટ શી ઇઝ વેરી બ્યુટીફુલ એન્ડ બિગ. તો આગળ જઈને દેખાડું તમને કઈ રીતનું ઉપરનું ઢાંકેલું છે. સ્ટોપ. તો છે ને હું તમને હમણાં કહેતી હતી કે તમને ઉપર કાગળ ઢાંકેલા છે એ બતાવું. તો જો હે ને 1 મિનિટ ઊભા રહેજો, તાત્કાલિક ન દેખાય. જો આ રીતે કાપડ છે એ ઢાંકેલું હોય છે અને નીચે મોટા લટલુમ દાયડમ લટકતા હોય છે. અને આમ વાતાવરણ તો જો કેટલું મસ્ત હશે. તો તમે ખરેખર જોઈ લીધું છે. અને હવે સાંજે છે પ્રોગ્રામ. તો પ્રોગ્રામમાં રેડી થવાનું છે અને જવાનું છે બિદડા કચ્છ.
તો હાલો હવે પ્રોગ્રામમાં જ મળીએ છે ને. અત્યારે અમે બધા બેઠા છીએ શાંતિથી ખાટલે, આંબલી નીચે. આંબલી ખરતી જાય ને હું ખાતી જાઉં. અહીં જાંબુડા જે આવ્યા નથી. અમે સાહેબ છે, પછી આવડા અમારા બાપદાદા, આ એમના પાર્ટનર કાકા, અને અહીંયા છે કાકી. જય માતાજી કાકી. એ છે ને બંને દાહોદ સાઈડના છે, દાહોદ ગોધરા સાઈડના, અને કદાચ 9 થી 10 વર્ષથી અહીંયા જ છે અને સારું એવું કામ કરી રહ્યા છે. હું આવી ત્યારના મને જ હાંચવે છે, જોકે દાળ વીણ્યા દે ને, આંબલી તોડી આવી દે ને, 2 થી 3 વાર ચા બનાવી દીધી ને, આમ આનંદ ઘર જેવું વાતાવરણ મળ્યું છે. અને આ સાહેબ આવ્યા છે, એમની હારે પણ આમ વાતું ચીતું ઘણી કરી છે. તો સાહેબનું કેવું એવું છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એવું તો હું પણ કહું છું. પણ કચ્છને કાઠિયાવાડમાં જે માન સન્માન મળે ને અત્યારે બીજે બહુ ઓછો મળે છે, એવું કેવું છે. જો કે કોઈનું પર્સનલી નામ લઈને નથી કહેતી, અને આવેરીને જાવેરીને એવું બધું બોલતો આગળના તમે એવા વર્ડ સાંભળ્યા છે તો કોઈને લેવું નહીં, કેમ કે આ એક જસ્ટ આમ કહેવાય ને કે આમ થોડી વાર માટે આમ મજાક મસ્તી જેવું છે કે કોઈની લાગણી દુભાય એ માટે આવું કાંઈ આપણે બનાવ્યું નથી. માટે કોઈએ કાંઈ એવી કમેન્ટ પણ કરવી નહીં. અને આ વ્લોગ કેવો લાગ્યો છે ખુદ બન્યા રહેજો ને કમેન્ટો કરતા રહેજો, કેમ કે મને કચ્છમાં આવીને ખૂબ આનંદ થયો. આશા રાખું કે તમે પણ ફરીવાર કચ્છની વિઝિટ કરો. અને હવે મળીએ ધીમે ધીમે આગળના પ્રોગ્રામમાં. હાલો તો વાડીની રજા લઈએ. સાહેબ આવજો, ભાવનગર બાજુ આવો, ચોક્કસથી મુલાકાત કરજો. ચોક્કસ અમે જઈએ ટ્રેનિંગમાં ભાવનગર તો ચોક્કસથી આપણે મળીએ. ભાવનગર આવો અમારા વતન. ચોક્કસ આવજો કાકી. અને તમારો ખૂબ ખૂબ આભાર અમને એટલા બધા હાંચવા. કાકા આવજો. બાપ દાદા તમારે સાંજે પ્રોગ્રામમાં આવવાનું છે. હજી એક વાત કે અમે એક કચ્છમાં આવ્યા છીએ, અને આ બાબુ દાદા અને આટલો સ્ટાફ આખો દિવસ અમારી સાથે હતો. જો કોઈ આમાંથી ઓળખતા હોય ને તો કમેન્ટ કરજો, એટલે અમને ખબર પડે કે અમે જ્યાં આવ્યા છીએ ત્યાં બીજા ઓળખે તો છે. ચોક્કસથી બરોબર ને? ઘણા બધા એવા છે પછી કમેન્ટ કરશે કે ભાઈ આવ્યા તમને કહેવાય નહીં, બીદડા આવ્યા તો કહેવાય નહીં, આવડો કયું કહેવાય કચ્છ ભુજ આવ્યા હતા. હું આદિપુર હતો રસ્તામાં તો, એટલે જો આ સ્ટાફમાંથી કોઈ ઓળખતા હોય તો કમેન્ટ કરજો, જેથી કરીને ખબર પડે. નકર જય સિયારામ. નકર જય સિયારામ. અને આ સાથે વ્લોગને અહીંયા એન્ડ આપું છું. મળીએ નવા વ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.